નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં પત્નીને વિદેશ મોકલવા ખોટા દસ્તાવેજ બનાવનાર સહિત 4 લોકો સામે પાલેજ પોલીસ મથકમાં 3 યુકે નિવાસી અને 1 વકીલ સામે ફરિયાદ દાખલ થતા તેની માહિતી આપતી પત્રકાર પરિષદ આજે જિલ્લા પોલીસ વડા દ્વારા યોજવામાં આવી હતી। પાલેજ પોલીસે વિદેશ જવાની લાલચમાં ખોટા લગ્નના દસ્તાવેજી પુરાવા ઊભા કરવા તથા કોર્ટનું ખોટું જજમેન્ટ બનાવી આર્થિક લાભ મેળવતી ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો। આજના સમયમાં મોટા ભાગના લોકો રોજગારી અર્થે વિદેશમાં સ્થાયી થતા હોય છે। જોકે આ જ તકનો લાભ લઈને કેટલાક એજન્ટો લોકોને વિદેશ મોકલવાના નામે કેટલાક ખોટા પ્રકરણોને અંજામ આપતા હોય છે। ત્યારે પાલેજ પોલીસ મથકમાં પણ એક અરજી આવી હતી, જે અરજીના અનુસંધાને પોલીસે તપાસ કરતા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે આરોપી રિઝવાન ઇસ્માઇલ મેદાનાઓએ પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કરી તથા તસ્લીમ બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી સર્ટી બનાવી તથા રિઝવાન મેદાનાઓએ એજન્ટ શોએબ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુ ની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવતા સન 2024 ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમ બાનુએ તેણીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ શોએબ પાસે રજૂ કરતા શોએબે યુકે ના ડિપેન્ડન્ટ વિઝાનો ફોર્મ ઓનલાઈન કરતા આ તસ્લીમ બાનુએ તેના લગ્નના ખોટા સર્ટીનો ખરા તરીકે ઉપયોગ કરતા તસ્લીમ બાનુને ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાએ યુકે બોલાવી લીધેલ। બાદમાં પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મંદુક થતા રિઝવાન મેદાએ અરજદાર મિનહાજ યાકુબ ઉઘારદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી તથા તસ્લીમ બાનુના સગા ભાઈ ફૈઝલ ઇસ્માઇલ કારભારીએ તથા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન ઇસ્માઇલ મેદા તથા તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારીનો ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગીરી કરીને ગુનો કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસ સ્ટેશનના એએસઆઈ નાઓએ પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓને સૂચનાના આધારે આ બાબતે ફરિયાદી બની ફરિયાદ આપતા પાલેજ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 467, 468, 471, 120B, 177 તેમજ 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જે ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓ કરી રહ્યા છે। તેમજ ઉપરોક્ત આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતની તપાસ હાથ ધરવામાં આવશે। હાલ તો પોલીસે રિઝવાન ઇસ્માઇલ મેદા રહે વલણગામ, તાલુકા કરજણ, જિલ્લા વડોદરા હાલ રહે યુકે, તસ્લીમ બાનુ ઇસ્માઇલ કારભારી રહે જંબુસર ભરૂચ હાલ રહે યુકે, ફૈઝલ ઇસ્માઇલ કારભારી રહે પટેલ સોસાયટી જંબુસર હાલ રહે યુકે અને એડવોકેટ સાજિદ કોઠિયા રહે કંથારિયા તાલુકા જિલ્લા ભરૂચ હાલ રહે કેનેડાઓ નાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા। આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે। અંકલેશ્વરમાં મતદારને ચૂંટણી પંચની નોટિસ બાદ આજે પુરાવા સાથે તેઓ મામલતદાર કચેરી ખાતે રજૂ થયા હતા અને પુરાવો રજૂ કરીને મતદારમાં યાદીમાં નામ નોંધાવ્યું હતું।
કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની એસઆરઆઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2025થી ઝુંબેશમાં કેટલાક મતદારો જરૂરી પુરાવા રજૂ કર્યા ન હતા. તેમાં મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ કાઢવામાં આવી હતી અને તેમના વાંધા અને પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અને પોતાના પુરાવા રજૂ કર્યા હતા. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામની ગોકુલનગર નજીક આવેલી આદિવાસી સ્મશાન ભૂમિમાં મેલડી માતાજીના મૂર્તિને અજાણ્યા તત્વોએ ખંડિત કરતા આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના 52 ગામ આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઘટના સ્થળે એકત્ર થયા. મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે મૂર્તિને ખંડિત કરી માહોલ બગાડનાર અજાણ્યા તત્વોની તપાસ શરૂ કરી છે. મંદિરના ટ્રસ્ટી વસાવા મહેન્દ્ર ચુનીલાલે ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની પોલીસ તપાસની તેમજ 24 કલાકમાં જ આરોપી જેલ હવાલે થાય તેવી માંગ કરી હતી. જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. આજ રોજ 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડી માનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ વસાવા કિરણ છે. હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે. એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી. તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે. તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું. જય હિન્દ. અંકલેશ્વર તાલુકાના ભારણ ગામની સીમમાંથી પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સહિતનો 17 લાખનો ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પાનોલી પોલીસે કાર ચાલક અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાં ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ₹17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીમાં ₹15.16 લાખનો વિદેશી દારૂ તથા ₹2 લાખની સ્વિફ્ટ કાર જપ્ત કરવામાં આવી છે. કાર ચાલક તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભરણ ગામની સીમમાં મંદિર પાસે તળાવ નજીક વિદેશી દારૂની કટિંગ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી સ્થળ પર તેમજ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી સ્વિફ્ટ કાર ચાલક સહિત દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બાબતે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ છે. માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાતા હવે તેમના પિતા છુટભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી એના સમજ સત્તા માટે પક્ષ બદલે છે લખેલી ટિપ્પણીએ ચર્ચાએ જોર પકડ્યું છે.
ભરૂચ જિલ્લામાં રાજકારણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. હજુ તો થોડા મહિનાઓ પહેલા જ સહકારી મંડળીની ચૂંટણીમાં જ ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ સામસામે ચૂંટણી જંગમાં પેનલ ઉતારી પક્ષમાં વિવાદો હોવાની ચર્ચાને હવા આપી રહ્યા હતા. ત્યાં હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા જ તેમના પિતા અને આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના તેમના કોંગ્રેસમાં જોડાયા બાદ કટાક્ષભરી પોસ્ટ કરતા લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે તે ના સમજ સત્તા માટે પક્ષ બદલે તેમાં નવાઈ શું. આ પોસ્ટને પુત્ર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. છોટુ વસાવાની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પુત્રના રાજકીય નિર્ણયથી નારાજ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. પિતા પુત્ર વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હતા ત્યારે પણ છોટુ વસાવાએ અલગ અલગ રાજકીય વલણ દાખવ્યું હતું. જો કે છોટુભાઈ વસાવા જેઓ ઝઘડિયામાં એક હત્તુ શાસન ચલાવવા માટે જાણીતા રહ્યા છે ત્યારે પિતા પુત્ર વચ્ચેની દૂરી રાજકીય વર્તુળોમાં કેવી અસર કરે છે તે પણ જોવા જેવી બાબત છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ વિકસિત ભારત જી રામજી યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે તેની વિગતો આપતી પત્રકાર પરિષદ યોજી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાનારી વિકસિત ભારતજી રામજી નામની યોજનાને લઈને ગુજરાતભરમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકો સુધી યોજનાની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેર સ્ટેશન વિસ્તારમાં આવેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે આ યોજના અંતર્ગત 95,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે ગ્રામ્ય વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે. આ યોજનાની ખાસિયત અંગે જણાવતા નેતાઓએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજી અને GPS સિસ્ટમ દ્વારા કામ પર નજર રાખવામાં આવશે, જેથી ભ્રષ્ટાચારને અંકુશમાં લઈ શકાય અને સાચા લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે. સાથે સાથે આ યોજનાના કારણે ખેતમજૂરોની અછતથી ખેડૂતોને પડતી મુશ્કેલીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ગ્રામસભા દ્વારા નક્કી કરી શકાશે કે કેટલા સમય માટે યોજના અટકાવી ખેતમજૂરોને ખેતી કાર્યમાં જોડાવામાં આવે, જેથી ખેડૂતોને થતી તકલીફ દૂર થઈ શકે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર કાપોદ્રા નજીક તાલુકા પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલ સાથે એકની અટક કરી 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ નજીક નેશનલ હાઈવે પર રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાપોદ્રા ગામ પાસે સાઈ દર્શન સોસાયટીની બાજુએ એક ઇસમ પિકઅપ ગાડીમાં રાખેલ કારબા પરથી પાઇપ દ્વારા આઈશર ગાડીમાં ડીઝલ ભરી રહ્યો હોવાની માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા સંદિગ્ધ પિકઅપ ગાડી મળી આવી હતી. તપાસ દરમિયાન પિકઅપમાં રહેલા 3 કારબામાંથી કુલ 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલ અંગેના બિલ કે કાયદેસર પુરાવા માંગતા ન રજૂ કરી શક્યો. તેમજ સંતોષકારક જવાબ પણ ન આપ્યો, જેથી પોલીસે તેની અટકાયત કરી. પોલીસે ₹7,650 કિંમતનું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ ગાડી, 5,000નો મોબાઈલ ફોન, માપ્યું સહિત કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. આમોદ શહેરના વોર્ડ નંબર 4માં મચ્છી માર્કેટમાં ઉભરાતી ગટરોને લઈને સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવા દોડી હતી. આમોદ શહેરમાં ફરીવાર ગટર ઉભરાવા અને ગંદા પાણીને લઈને મહિલાઓ રણચંડી બની છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસથી શૌચાલયની ગટર ઉભરાતી હોવા છતાં કોઈ પણ ધ્યાન ના આપતા મહિલાઓ આજે આ અસહનીય ગંદકી, દુર્ગંધ મારતું પાણી અને રોગચાળાની ભીતિ વચ્ચે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. હાલમાં જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગંદા પાણીના નિકાલ માટે કામ કરવામાં આવ્યું હતું, જેમાં લાઇન લેવલ વગરનું કામ કરતા ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના લોકોએ જણાવ્યું હતું. જ્યારે મુદ્દે રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ અંત આવ્યો ન હતો. હવે ઉભરાતી ગટરોથી બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે જેવા ગંભીર આક્ષેપો લોકોએ કરી હતી. ત્યારે આજે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખને મળવા માટે લોકો દોડ્યા હતા. નગરપાલિકા ખાતે દેખાવો કરી માત્ર કાગળ પર સફાઈ અભિયાન ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ લોકોએ કરી નાખ્યો હતો. ત્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે જો આ સમસ્યા દિવસમાં હલ ન થાય તો પાલિકા સામે હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં આવશે અને જલદ આંદોલન પણ કરવામાં આવશે. અમારું નામ લલીબેન કાભાઈ. શું સમસ્યા છે તમારી? અમારા હું આ સંડાસ લાઈન ઉભરાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજે 15-20 દાડા થયા, કોઈનું મારું સાંભળતા જ નહીં. મારા નાના છોકરા બીમાર. હવે અત્યારે કોણ મને પૈસા આલે તો હું દવા દારૂ કરાવું? અને મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો. અત્યારે રેલો ભરેલો જ છે. ગમે કેટલી લાઈટ બિલ હું પૂરું કરું ભાઈ, મારા રાત દાડા પંખા ચાલુ રાખું. મને છોકરા જીવડાવવાના. માતા 2 છોકરીઓ બીમાર પડ્યા, સરકારી દવાખાનાની દવા ચાલે અને હેરો બતાવું. જરા ઉઠીને એ થયું છે બરાબર, એટલે માથું સુધેલી ઘરની દવા લાવું એક છોકરીની. તો માસી કેટલા બાટલા ચડાવ્યા? 9 ચડાયા મને. બધું માસી બીમાર છે. બીમાર છો તમે? આજે 6-8 દાડા બીમાર છે ભાઈ. ખાવાનું નહીં ભાવતું, ઉલટી થઈ જાય આખી રાત, ઉલટી. કેટલી બીમારી છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ નર્મદા જિલ્લાના રોજગાર વાંછુક યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 કલેક્ટર મેગા જોબ ફેરનું જાન્યુઆરી 2026 દરમિયાન આયોજન કર્યું છે, જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજરોજ કલેક્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં અંદાજે 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, ક્યુસી ઓફિસર માટે એસએસસી, એચએસસી, આઈટીઆઈ ડિપ્લોમા, ઇજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, જીપી કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ રોજગાર અધિકાર સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં કરાયો હતો. આ ભરતી મેળાના પ્રચાર પ્રસાર માટે આશરે 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી છે. આ ભરતી મેળામાં જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ જેવી કે એસઆરએફ દહેજ, એમઆરએફ દહેજ, સનફાર્મા અંકલેશ્વર, યોકોહામા દહેજ, બોરોસિલ ઝઘડિયા, ટીમકેન ભરૂચ, બ્રિટાનિયા ઝઘડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાનોલી, કલર ટેક્સ વિલાયત, એશિયન પેઇન્ટ્સ અંકલેશ્વર, જ્યુબિલિયન્ટ વિલાયત, બિરલા ગ્રાસિમ વિલાયત, ટોરેન્ટ ફાર્મા દહેજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ, ગોદરેજ વાલિયા વગેરે જેવી વિવિધ 44 કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ વેકેન્સી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં રોજગારી મુદ્દે છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો રહ્યા છે, જેમાં ખાસ કરીને શિક્ષિત યુવાનો પણ નજીવા પગારમાં નોકરી કરવા મજબૂર બને છે અને નોકરી માટે ઇન્ટરવ્યૂ થાય ત્યારે હજારો નોકરી વાંચકો વહેલી સવારથી લાંબી કતારો લગાવી દે છે, ત્યારે નોકરી માટેની આવી તકો કેટલાક યુવાનોને રોજગારી જરૂરથી આપશે. અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો, આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. રોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે, તેનો અમને આનંદ છે. આજે પણ કેટલાય ભાઈઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે, તેમને ખૂબ ખૂબ શુભકામના. અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે બોઈ બ્રેલના જન્મ દિને દિવ્યાંગ બાળકોને પતંગ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બનેલી બ્રેઇલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવાયો. દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર મહાન વિચારક લુઈ બ્રેલના જીવન અને કાર્યને યાદ કરી કાર્યક્રમનું આયોજન કર્યું. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય વિજેતા ગજેન્દ્ર પટેલ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, મૃદુલા પ્રજાપતિ, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોર્ડિનેટર તેમજ સ્પેશિયલ એજ્યુકેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બ્રેલ લિપિના મહત્વ અને ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓને પતંગ, બોર, લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ઉત્સવની ખુશી સાથે પ્રોત્સાહન પણ મળે. આ સમગ્ર આયોજન દ્વારા દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને શૈક્ષણિક પ્રેરણા વધે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. આજરોજ લુઈ બ્રેઇલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેઇલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ, ચીકી, બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે, એ આજના આ કાર્યક્રમનો હેતુ છે. આજરોજ 30થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કીટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી અમને સૌના આશા છે. આભાર. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.